પણ ભરે તો ના ભરે. ફિલ્મ બનાવી છે મારા દેરનો માણસોની જરૂર છે. આ ભાઈને પૂછી જોઉં એ ભાઈ. હા, મારે એક પિક્ચર બનાવવું છે ફિલ્મ. હાનું પિક્ચર? નહીં આ પેલા થિયેટરમાં આવતો હા, જે બજારમાં કેસેટો મળે છે ડીવીડીની, એવું એક ફિલ્મ બનાવવું છે કે મારા માણસોની જરૂર છે. અને તમે ચોથી આયા? હું અહીંનો નહીં, હું ભારતનો નહીં, પણ મારા ભારત દેશ ઉપર જ એક ફિલ્મ બનાવી છે. ભારત દેશ ઉપર એમ ને? એટલે અહીં તમારે આની જરૂર છે. જો માણસોની જરૂર છે મારે. માણસો ઓછામાં ઓછા 6 માણસ જોઈએ છે મારે. તે ગામમાં તો મળી જાય. પણ મેં ગામનો મને પરિચય જ નહીં. તો તમે એક કામ કરો, આગળ અહીંથી જાઓ તમે, બરાબર? હા હા અને જે પેલો રસ્તો દેખાય ને, હા, બાબરવાળો. આ બાવરવાળો, અહીંથી આમ સીધા જશો ને એટલે એક કાકો ને એ બધા હશે, એ કદાચ પૂછી જોજો તમારે. અને પેલા ભાઈ ગાયો ચારે એ ભાઈને પૂછ્યું હતું. હા, એમને પૂછી જો. ચાલશે ને? હા, ચાલ. મળી જશે ખરું ને? મળી જાય. હા, બરાબર. જવું તો પડશે. ફિલ્મ બનાવવું છે અને એવું ફિલ્મ બનાવવું છે કે બોક્સ ઓફિસમાં દમદાર ચાલે. જ મારે મળવું પડશે તો કદાચ મારું કામ થઈ જાય. એ ગોવાર, એ ગોવારિયા, આનો બેરો લાગે. એ ગોવારિયા, ભાઈ તમારું કામ પડ્યું મારે. મારું શું કામ પડ્યું? આવો આ બાજુ આવો. અરે અમારી જાવ નહીં જાય ભાઈ. આવો આવો 2 મિનિટ આવો. શું કામ પડ્યું? મારે ફિલ્મ બનાવવું છે અને મારા માણસોની જરૂર છે. એવું હોય? હા, એટલે કેવું ફિલ્મો બનાવે? હા, નહીં આવતો શું કહેવાય હિન્દી ફિલ્મ પિક્ચર પિક્ચર. હા, પિક્ચર. એટલે મારે એનું એક શૂટિંગ કરવું અને મારા 5-6 માણસની જરૂર છે. એવું તો હું ગોઠવી આવું તમને, હેડો. તો કેટલો ટાઈમ લાગે આમ? આપણે ગામમાં તો ઉપર માણસો બધા એની હોય, આ તો જંગલમાં તો હોય તો મારે આ લેવર દેવાની વાત કરીએ. પૈસા પહેલા આપવા પડશે કે પછી? તો એડવાન્સ તો આવવા પડે તમારે, 50% આવવાના. એવું છે? હા, 50% જોશે, પછી આગળ લાઈન હેઠ છે. તમે એક કામ કરો, તમે ગામમાં જ મળશો ને મને? હા, તો ગામમાં મળે. હા, તો હું મારી ગાડીમાં પૈસા પડે છે ને પૈસા લેતો આવું તો સુધી તમે માણસોને તૈયાર કરો, હું અડધું પેમેન્ટ આપી દઉં. હું માણસો ભેગા કરી ઓકે રાખું. ઓકે, ચલો આવજો. હા, આવજો તમે. જય માતાજી. તમે કઈ બાજુ આવશો? હું બસ તમારા પાછળ જ આવું છું. મારી ગાડીમાં પૈસા પડે હું પૈસા લેતો આવું. હા, તો ઓકે, હો. હું ગામમાં જઈને બધાને નક્કી કરી દઉં. હેડો. ઓકે. હો, હાલો છો? હાલ જ એનો વાત નહીં, તમે આવો એટલા. હા હા. છોકરા બોકરા હોય તો બોલવું. આજે મને ફોન તો સારું આવ્યું સાથ, પણ આમાં માણસ મળી જાય તમારે સેટિંગ થઈ જાય. એટલે છોકરો શું કરો? હલે આ બેહી રહ્યા છો? શું કરો? એટલે નવરા બેહી રહ્યો. ના, આ ઘર આ ટ્રેક્ટર ભરાય છે, તે ટ્રેક્ટર ભરીએ ને એટલે 30 રૂપિયા મળે. 30 રૂપિયા મળે. હા, ટ્રેક્ટર ખાલી કરવા જોશે. કહું રોચમ આવ્યા હતા, ટ્રેક્ટર ખાલી કરવા જોશે. તે આવીને પછી પાછું આવે એટલે ભરીએ, મજૂરી કરવા આવ્યા. તું પેલી બેહો જોતો હોય ભાઈ, એ ઢોરો તો એ સરાય આપે. બોલો બોલો કરવું છે. કરીએ, સારું હોય તો કરીએ. મહેનત નહીં કરવાની, કશું નહીં, પૈસા મળે. એવું? હા, એવું. આ તો કરીએ. તને બોલો શું કોમ છે? એક ડાયરેક્ટર આવ્યું મારું. બરોબર, એમ કે મને માણસો આલો પિક્ચર બનાવશે. એવું? બોલો તમે તૈયાર હોય તો આપણે પિક્ચર શૂટિંગ કરવાનું. હા, શૂટિંગ કરવાનું. ટીમ આવીએ, બધામાં આવીએ, તો મોબાઈલમાં આવીએ, પેપરમાં આપણો કોમ બગા, આ તો પેલા ઢોરો તારા છે, એમને શું ખબર કે મારી વાત તો બસ. બુડા જો તમે મહેનત નહીં કરવાની અને તમને પૈસા મળી જાય. પણ અમને મળે શું પડે? હજુ કરતા તો કશું છે નહીં. અને કશું ખાસ તમારે કશું કરવાનું નહીં. 2 મિનિટ વાપરો. તો આપણે બધાને કરવું આપણે પૈસા મતલબ રાખવાનું. અમારે ઢોરો તારે એટલું આવશે. પૈસા તો આપણે જો સીધા એના 50% પહેલા લઈ લેજો. હા, આપણું પતી જાય રોલ. એડવાન્સ ચાલશે ખરા? એડવાન્સ આપણે લેવાની વાત થઈ ગઈ. હા, તો બોલાવો ડાયરેક્ટર નામે વાત કરી લઈએ. હા, તો હું બોલાવું. તમે એગ્રી હોય તો. મારું ઢોરોનું બધાનું પૂરું થાય છે. ઢોરો નહીં, આપણું પૂરું કરો. ઢોરોનું આપણે પૂરું કરવાનું. આ તો ભાઈ હા, તો તમે બોલાવો ડાયરેક્ટર. હા, તો હું ડાયરેક્ટરને બોલાવી લાવું. શું કરો ભાઈ? બધા બેહી રહ્યા છે. ટ્રેક્ટર ભરાય છે, ટ્રેક્ટર ખાલી કરવા જઈશું તે આવ્યું નહીં. શું કામ હતું બોલો? આ બધા ભેગા તમે કેમ થયા? એટલે આ ભેગા ટ્રેક્ટર ખાલી કરવા જોઈએ તો બધા બેઠા તો આવે એટલે ભરી આલ લે. બરાબર. આ પેલા આ હતા અમારા કાકા. તે ડાયરેક્ટર એમને મળે છે કોક. એ ઓહો, તમે કેમ આવ્યા હતા? હા, તમે ભેગા થયા ને બધા, એટલે હું જોવા આવ્યો તો ભેગા કેમ થયા છે? એટલે ખાલી અમે તો આરો પેલો બે આવો છે ને બાર ટ્રેક્ટર આમ જુદા ત્યાં હું અમે નવરો હતો તે કીધું યાર તાણી મેં ભેગો જાઉં. હાલ તો બે હતા આ સાથે પેલા કાકા આપણે ખરા ને. હા, એ રાઈ જ્યાં સકુપ ડાયરેક્ટર આવે. હા, એટલે હું કહું ડ્રાઇવિંગ કરવાનું? ના ના, પિક્ચરમાં પેલું જે કરવાનું શૂટિંગ ઉતારવાનું. એમને માણસોની જરૂર છે. શૂટિંગ એટલે પેલું પડદામાં ટીમ હા પછી એવું ખબર હા,
અમે ટ્રેક્ટર ભરવા કરી કે ઠંડા સોયા કોમ તો કરીએ હા એ ઓમ કરે પેલો ઓમ કરે એ તો હો એમાં 30 રૂપિયા ટ્રેક્ટર ના આલન તો બહુ પૈસા આલવાનું કે તમારે આપવાનું છે મને આપશે ને કે છે તો હું તો આય પણ ચોનું કરો નવરાત છો ને તમે થોડું દૂર ચોક આવું મજૂરી મળે તો કરીએ છીએ ને થોડું કમ્પાઉન્ડ નું કામ કરીએ છીએ તે હેડું જાય છે ના ના હારું હેડો ને જતા રે મળે તો તમે લઈ લેજો નાના પાડતા પા રોલ લેવાનું રોલ લઈ લે એટલે ખબર કરવાનો ના એટલે આ ડાયરેક્ટર આ શીખવાડે કે ભાઈ આ કરવાનું એટલે આપણે કરવાનું એવું એમ ને બરોબર ને એ તો આવડત ના આવડે આપણો ફોટો ટીવી માં આવશે એમ આપણો ફોટો એમ અને પછી તો ભાઈ આબા તો તાન પેલો એ આમ જા એ લેવા જે ડાયરેક્ટર કેટલા રેલ લે આ એટલે કા બોલજે મારો હો કોક કરી 500 આલન તો બોલો આપણે વાત કરી હતી પછી આગળ કરી કે નહીં વાત શેઠ બધું નક્કી કરી નાખ્યું નક્કી કરી નાખ્યું નક્કી કરી નાખ્યું બધું લેવર દેવર બધું બધું લેવા દે પૈસા લાવે ને પૈસા તો આપી દઉં છું તમને હા એટલે 50% મળતો તો પહેલા મને માણસોને મલાવી દો કે પહેલા આપવા પડશે પૈસા ના આપણે એમને રૂબરૂમાં જ લઈ લઈએ ને આપણે તો જઈને તમે પૈસા પછી આલો. આપણું ફિલ્મ અધૂરું લઈને તો જતા રહે એવા માણસો ના જોઈએ એવું ના થાય યાર બરોબર પૈસા લે ને તું કા થાય હા, હું તો ઓળખતો નહીં તમારા માણસો તમે ઓળખો છો બરોબર આ એટલા મારે પૈસા આલવા પડે ને પૈસા તમ તાર આપણા પૈસા તો ભરપૂર આપવાના છે હા તો એટલે જ ને. બોલો હેડો હવે. આ શેઠ આવ્યો હા જી અરે આપણે પૈસા આપીએ. શું કરવાનું આપણે એક ફિલ્મ બનાવવાની છે એ ફિલ્મ એવી બનાવવાની છે કે બોક્સ ઓફિસ ઉપર એ ફિલ્મ ખરી ને ધૂમ મચા બરોબર તો તમે બધા એગ્રી છો હા આમાં તો પૈસા મળે તમે ત્યાં આગળ જ છો પૈસા તો આપણે 50% આપી જ દઈએ છીએ પહેલા તો બરોબર બોલો કેટલા આપું તમને પહેલા 50% લાવો ને 50,000 લાવો 50,000 આપી દઈએ અને આમાં શું છે આમાં જો આમાં કોઈ ભણેલા ગણેલા ને શીખવાડવાનું બધું તમારે આવશે હો. શું ઓકે કરવાનું શું નહીં ઓકે બરોબર ને બીજી આવજો પણ એ તો કરીશું 200 રૂપિયા તમને રાજી કરી દઈશું લ્યો આ તમે વેચી લ્યો બધા ભેગા થઈ હા તો બરાબર આપણે હું શું કહું આ પૈસા માર જોડે રહેતો વાંધો નહીં પણ પેન સાહેબને કોમ તો આલો પછી આપણે બધા વેચીએ યાર રાખો તમારી જોડે સારું ઉભા રહો અમે હું થોડા ઘણા વેપારી તો બ્રો વેકો હતા ના વેચશો એક જણા જોડે રાખો હા તો હું આ તો ના એકાદો નાહી ગયો તો હા એટલે પછી ઉભા પૈસા ના લાવે પછી તમને આલ દઉં બરોબર છે પછી વેકી નાખ્યો તો હું શું કહું છું તો જે આપણે કેરેક્ટર નિભાવવાનું છે જે આપણે ગુજરાતીમાં કહેવાય છે કે રોલ કરવાનો તો હું એ રોલ સમજાવી દઉં તમને ખ્યાલ આવશે ના ના ન સમજાવો આપણે ન સમજાવો મને ઓછી ખબર હા તો તમને હું સમજાવી દઉં તો થોડી વાર માટે ઊભા થઈ તો બધા બરોબર જો આપણે એક ફિલ્મ એવી બનાવવાની છે ના ના ભાઈ ની જરૂર નહીં શાંતિ રાખો આપણે ફિલ્મ આ તમારે શું થાય ભાઈ આ અમારા કાકા જ થાય. તો આપણે એક દવાખાનું મૂકવાનું છે તો ડોક્ટર તરીકે ચાલશે આપણે ચાલશે રાખીશું. ડોબા તો ડોક્ટર તમે ચાલે આમાંથી- નાકો ડોક્ટર ચાલે તમે કમ્પાઉન્ડરમાં આ ભાઈને લઈ લો બરોબર મારા અંજી સર મેલવાનો હા એ તો તમારે તો બધું આવશે આપણે ફિલ્મમાં બધું આવશે આ ભાઈને કમ્પાઉન્ડર બનાવો આપણે એક રિક્ષાવાળું જોઈશે એ આ ભાઈ ચાલશે આ મારો ભાઈ સદ રિક્ષા. આપણે હવે પછી રિક્ષા final. સદ મારો. પછી આપણે આમાં શેઠ બતાવવા હોય તો આમાં કયો વ્યક્તિ રોલ આ કરશે અમને શેઠનું મોટા છે એટલે એમને શેઠનું જોવાનું. શેઠ બતાવશે પછી આ એવું ના થાય કે હોપ ચરનો હોફી જાય ના 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 કોઈ ડાયાબિટીસ કયો કોઈ રોકતો નહીં પહેલાનું જી ખાધેલું છે એટલે એનો અભી જાય. તો પછી આપણે નાના શેઠનો રોલ કોને આપીશું આર્યનભાઈ એ આગેવાન ના કમ્પ્લીટ છો ને પગમાં કોઈ તકલીફ ઓકે ઓકે ચલો આપણે એગ્રી તો આપણે આવી જાઓ એક લોકેશન આપણે હું તમને બતાવું ત્યાં આપણે એક શૂટિંગ કરવાનું છે બરોબર ચલો આવી જાઓ આપણે જે ગ્રાઉન્ડ બતાવું ને શૂટિંગ કરીએ બરોબર હા ભાઈ આ પેલા ભાઈ તમે પાછા ભરી દો અલે આ ભૂલી ગયા આપણે એમને તો તો બારો બારો હટાડો બારો એ પૈસા લઈ ગયા. તો વાત જ ના કરી મૂકો મારું ભાઈ અંદર રોલ નહીં આપણે આપે છે એક પાત્ર છે મારે કહેવામાં ભૂલ થઈ આપણે જે શેઠ નાના શેઠ કરે ને ત્યાં તમારે નોકર તરીકે રહેવાનું હા એમ કયો આ મૂકો આ બધાને પાત્ર આવ્યું હું તો કોઈ કદાચ મારા ઘેર ના, ના, જવાનું પૈસા લઈને ઘેર જવાનું. પૈસા મારું કરવાનું બહુ બરોબર છે બધાને લેવાનો ને અંકલ. નકર તમે આમ જમવું આમ જવું નકા હાથે કરીને તો નતા હાડે પાછા. ના રોલ મળે તો એ પ્રમાણે આ તો પેલો ભાઈ આવ્યો છે એટલે ગરમ કીધું હોય આ છોકરો તો સાઈડમાં લેવા આવવો પડશે એ તો આખો દાડો રમતો હોય. તો હું માણસો ગોઠવું છું ભાઈ હા બોલો તમારું નામ શું છે મારું નામ હા મથુરજી અમને મને નથી તમે વાત કરી ચલો તો મથુરજી તમે એવું ના ના યાદ રાખવાનું પોતાનું નામ પછી બીજા નંબરમાં શેઠ કોણ છે રાકેશ હા આ બધું હોય શેઠ તો હું છું ના ના બતાવવાના હા નાના શેઠનું કેમ ના રાકેશ શેઠ આટલું તું બરાબર. બોલો. પછી આપણો શંકરિયો ક્યાં છે હું ભીમાભાઈ શંકરિયાનો રોલ કરવાનો તમારો
તો તમે આટલો ઉભા રહો. આપણું ફિલ્મ મજબૂત બનાવવાનું છે. કમ્પ્લીટ ખર્ચો આપણો બાટલ જવો ના જોઈએ. ભાઈ રિક્ષાવાળા આવી જાઓ. આ બાજુ થોડી દૂરી રાખજો. આમ થોડી દૂરી રાખો. આ બાજુ ઉભા રહો. રિક્ષા તો બગડેલી નહીં ને મારી? ના કમ્પ્લીટ કાલે જ સર્વિસ કરીને આવ્યું. અને કમ્પાઉન્ડર કોણ છો તમે? આ બાજુ તો ડૉક્ટર સાહેબ તમે આ બાજુ કારણ ડૉક્ટર સાહેબ ઉંમરવાળા છો એટલે આ બાજુ ઉભા રહો. થોડા આગળ દો. બોલો રેડી? થોડી જગ્યા રાખો. ચલો તો આપણે પહેલું જે સીન લેવાનું શૂટિંગ કરવાનું જે પહેલો શોટ એ આપણે સાદા તરીકે બરાબર. સાદા એટલે અત્યારે આપણે કઈ રીતે કરીએ છીએ એ રીતે બરાબર. ચલો એક્શન. પપ્પા મને પેટમાં દુખે છે. શું કહ્યું તને? પેટમાં દુખે છે? હા મને પેટમાં દુખે શંકર છે. શંકર નાના શેઠને પેટમાં દુખે છે. શું કહ્યું શેઠ? નાના શેઠને પેટમાં દુખે છે? પેટમાં દુખે છે. અરે નાના શેઠ તમને પેટમાં દુખે છે? હા મને પેટમાં દુખે છે. રિક્ષા બોલાવો શંકર. હા શેઠ હું રિક્ષા બોલાવો. રિક્ષાવાળા નાના શેઠને પેટમાં દુખે છે? શું કહ્યું? નાના છે ને પેટમાં દુખે હા છે. ચાલ રિક્ષા ચાલુ કર. પેટમાં દુખે છે. નાના શેઠને પેટમાં દુખે છે. બેસી જાઓ. કમ્પાઉન્ડર નાના સાહેબને પેટમાં દુખે છે. શું કહ્યું? નાના સાહેબને પેટમાં દુખે છે? ડોક્ટર સાહેબ નાના શેઠને પેટમાં દુખે છે? હા નાના શેઠને પેટમાં દુખે છે. કટ. આ રીતે ને શું કરો ડાયરેક્ટ? જેટલું આપણું રિપ્લે આવે ને રિપ્લે હા રિપ્લેમાં કરો. કેવું રિપ્લે? અરે ના હારું છે. ના આમાં મજા ના આવે. રિપ્લેમાં કરવું પડશે. એટલે પેલું ધીમા ને હા રિપ્લેમાં આપણે ને આમ હિન્દી પિક્ચર જેવું હોય છે. પેલું ધીરું હેડે હે ને. હા સારું. ખસવા દે છે આપણો. હા. ચલો તૈયાર. કમ્પ્લીટ. એક્શન. પપ્પા મને પેટમાં દુખે છે. શું કહ્યું તને? પેટમાં દુખે છે. આ મને પેટમાં શંકર દુખે શંકર છે. નાના શેઠને પેટમાં દુખે છે. અરે શું કહ્યું? નાના શેઠને પેટમાં દુખે છે? નાના નાના શેઠ તમને પેટમાં દુખે છે? હા હા તો હું રિક્ષા બોલાવો. રિક્ષાવાળા નાના શેઠને પેટમાં દુખે છે. શું કહ્યું? નાના સાહેબ પેટમાં દુખે છે. ચાલ તારી રિક્ષા ચાલુ કર. તારા સાહેબ ને પેટમાં દુખે છે. પેટમાં દુખે છે. પેટમાં દુખે છે. બેસી જાઓ. કમ્પાઉન્ડર નાના સાહેબ ને પેટમાં દુખે છે. ડોક્ટર સાહેબ નાના શેઠને પેટમાં દુખે છે. નાના શેઠને પેટમાં દુખે છે. કટ. આ રીતે નહીં તમે આમાં શું તો આપણે જે શૂટિંગ કરીએ છીએ ને આમાં મજા નહીં આવે. મને અંદરથી મજા આવે છે. ડાયરેક્ટ સાહેબ હવે દોત્યા દુખો આયા. વાત સાચી પણ ફિલ્મમાં તો આવું રહેવાનું ને ભાઈ. હા તો તમે કેમ? આપણે એક કામ કરો હા. આનો આ રોલ હસતા કરો હસતા શું વાંધો નહીં. ચલો હસતા અને ગજબ રોલ થવો જોઈએ. મને વધારે આવવું પડશે મારે. અત્યારે આપણું ફિલ્મ ચાલવું જોઈએ. હસતા કરો. આ તો મારી ફી તો મને ઓછી પડશે. ચલો તમે આમ થોડા દૂર. યાર આ તો થાકી યાર બોલો. ચલો હેડો. મારી રિક્ષાનો Ready? ટાઈમ થઈ ગયો. ચલો ભાઈ રેડી. રેડી. એક્શન. મને પેટમાં દુખે છે. શું તને પેટમાં દુખે છે? શંકર નાના શેઠને પેટમાં દુખે છે. નાના શેઠને પેટમાં દુખે છે. મોટા શેઠ બોલાવો. હું રિક્ષાવાળાને બોલાવું. નાના શેઠને પેટમાં દુખે છે. ચાલ જલ્દી રિક્ષા લઈ લે. નાના શેઠને ચાલુ કર. તમે આ જે આપણે હસવાનું હતું ને એનાથી હદ બાર હસી નાખી. સાહેબ તમે હવાનું તમે હસ્યા. પણ આપણે નોર્મલી રીતે કેવું હસવાનું? હવે બીજું કરવાનું કે છે.
આ શોર્ટ ભલે 50 વખત થાય પણ આપણું ફિલ્મ પૈસા કાઢજો આ તો નહીં કરવું યાર આ થાકી ગયો યાર આપણો આનો રોલ તો રોતા રોતા કરો. રોતા 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 હા એકદમ આમ પરફેક્ટ આવડું જોઈએ રોતા રોતા રોલ. ચલો મિત્રો રોતા રોતા હતા. ચલો આનું શું અમે રિક્ષાની સર્વિસ કરાવી છે ટાયર કહી ગયો ચલો એગ્રી તમતાર તમે ગભરાશો નહીં આપણું ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ચાલશે તો પૈસા સવાયા મળશે. રેડી એક્શન. પપ્પા પપ્પા મારા પેટમાં દુખે છે આપણે કોઈ રાવણું લઈને નહીં આયા. તમે તો રાવણું લઈને આવ્યો એવું કર્યું યાર. કેવું કરીએ રોવાનું કેવું હોય? તમે કે એવું કરીએ પણ તમે અરે તમે એક મારી વાત સાંભળો. તમે ડાયરેક્ટર છો કંડક્ટર છો હું તો inspector મારી છું, ફી પણ તો વધી ગઈ આનાથી. ભાઈ માર તો ટાયર બહાર કહી ગયો આપણામાં જો રોવાનું હસવાનું બધું બરોબર છે. ચલો મારે એક વખત ગુસ્સો જોવો તમારે. ગુસ્સો આમ કારથી ક્રોધથી આમ હા હા ટેલેન્ટેડ ક્રોધ હોવો જોઈએ. ચલો ગોઠવાઈ જાઓ. ચલો આલુ શું પણ ટાયર કહી ગયો સર્વિસ નવી રિક્ષા મને આ દબાઈ દબાઈ ઝાડા થવાયા એક્શન. પપ્પા મારા પેટમાં દુખે છે એના પેટમાં દુખે છે. અરે શું વાત કરો છો નાના શેઠના પેટમાં દુખે છે. હું અત્યારે જઈ અને રિક્ષાવાળાને બોલું ચાલ નાના શેઠના પેટમાં દુખે છે. હા હા પેટમાં દુખે ચાલ નાના શેઠ પેટમાં દુખે છે. સાહેબ તમે કીધું ગુસ્સાથી કરો તો અમે ગુસ્સાથી કર્યું અને આ થાકી ગયા શેઠ આ તો અટક આવે ઉમારા એવું નહીં લાગતું ગુસ્સામાં? કહો, હવે આપણે ડાન્સ કરતા કરતા કરીએ તો અમે ડાન્સ કરતા કરતા લો પહી નહીં નાના શેઠને ના જો આપણે જો સુધી શૂટિંગ સક્સેસ ના થાય, ફિલ્મ આપણું કમ્પ્લીટ ના થાય તો સુધી તું સીન આપવો પડશે. શેઠ થાકી ગયા પૈસા ને શેઠ આપણે ડાન્સ કરતા કરતા શેઠ પૈસા લો રિક્ષાનો ટાયર કહી ગયો ડાન્સ કરતા કરતા છેલ્લું પૈસા જ લેવા દો પૈસા આપસ અમે પતી છે સર્વિસ કરાવ છેલ્લું સર્વિસ કરાવી ચાલો હેલો. ચલો રેડી 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 એક્શન. પપ્પા પપ્પા મને પેટમાં દુખે છે શું કહ્યું તને પેટમાં દુખે છે હા મને પેટમાં દુખે છે શંકર નાના છોકરા પેટમાં દુખે છે પેટમાં દુખે છે નાના છોકરાને પેટમાં દુખે છે પેટમાં દુખે છે નાના છોકરાને પેટમાં દુખે છે હું અત્યારે જઈને પહેલા રિક્ષાવાળાને બોલાવી લઉં નાના છોકરાને પેટમાં દુખે છે પેટમાં દુખે છે અરે રિક્ષાવાળા નાના છોકરાને પેટમાં દુખે છે શું કહ્યું નાના છે ને પેટમાં દુખે છે બસી જા પેટમાં દુખે છે પેટમાં દુખે છે નાના દુખે છે નાના છે પેટમાં દુખે છે પેટમાં દુખે છે નાના છોકરાને પેટમાં દુખે છે નાના છે ને પેટમાં દુખે છે નાના પેટમાં દુખે છે પેટમાં દુખે છે કપાઉડર નાના છે ને પેટમાં દુખે છે
શું કહ્યું પેટમાં દુખે છે પેટમાં દુખે છે ડોક્ટર સાહેબ પેટના પેટમાં દુખે છે શું થયું પેટમાં દુખે છે પેટમાં દુખે છે તમે યાર મારા અરે સાહેબ હું સહી યાર તમે મારા પૈસા યાર બાતલ કાઢ્યો મને આટલું તમે ટ્રેક્ટર ફેર બતા તો હે ને થાકી જતા મથુરભાઈ, હું શું કહું છું? મને જોડી નાખી એમ ના મારી વાત સાંભળો. હા. આપણે આ લાખ રૂપિયા ખર્ચો કર્યો 50,000 પહેલા આપે હા. તો તમને મારા ઉપર દયા 50,000 તો મારા જ થઈ ગયા છે. એક મિનિટ મારા ઉપર તમને દયા નહીં આવતી? આવા શું આમાં તમે જો આપણા ગામથી કેટલો દૂર આવ્યા શૂટિંગ કરવા અને અમે ભલી વાર આવતો નહીં. પણ ચલો, એક સાહેબ, છેલ્લો- એક છેલ્લો શોટ લઈ લ્યો. વાપરો મારી વાત આટલું બધું ટ્રેક્ટર ભરતા તો હોય ને થાકતા એવું થાકી જાય પણ એમાં થાકીને થોડા પૈસા મળો, અમે થાકીને લાખો હા રૂપિયા મળો. બરોબર પણ અમારે તમે પાર મેલો યાર એક કામ કરો, થાક નતો લાગતો. છેલ્લો શોટ લઈ લો. એક મારે જોવું છે તમારા કેટલું આમ કેરેક્ટર છે. હા. મારતા એક્શન કરો. હા તો કરી તમને અહીંની વાત છે. અહીં આપણા અંદરનું સારું ચલો એગ્રી બધા એગ્રી થોડો થાક ખાઈ લો તમે, થાક ખાવ પછી થોડો થાક ખાઈ લો. ચલો ઉઠતા ભીમાલાલ રિક્ષાવાળા કમ્પાઉન્ડર ડોક્ટર એગ્રી એ છૂટ્યા બાજુ થોડો કેમેરાથી આગળ રહ્યો. અને આ બાજુ આવતો રહેજે, ચાલુ થાય એટલે. ચલો એક્શન. પપ્પા મને પેટમાં દુખે છે અરે શું કહ્યું નાના શેઠને પેટમાં દુખે છે નાના શેઠને પેટમાં દુખે છે હું રિક્ષા બોલાવ્યો અરે રિક્ષા વાળો અરે નાના સેટને પેટમાં દુખે ચાલ જલ્દી અરે ચાલ રિક્ષાવાળા ચાલ રિક્ષાવાળા ચાલ જલ્દી અરે નાના શેઠને પેટમાં દુખે કટ. ઓ શેઠ હું કરું છું આ બધી એનો કેમેરો એની ટોપી એનો ચશ્મા બધું લેવા દે આવશે જ ખરો ને બધું મેલીને નાખી ગયા. હા બધું મેલીને જેવો ચિંતા ના કરશો. કેમેરા હું એ ડાયરેક્ટર જેવો જ છું પૈસા અમારું કરશું પૈસા હા હું ના ક્યાં જતા રહો પેલું એડવાન્સ આલી તું તને લેવાના? એડવાન્સ લેવાના હા, દેવાડો, બેકુ વેડો. ચાલ. લાવો. કમ્પાઉન્ડર ના, આ કોઈ નહીં. કમ્પાઉન્ડર આ બાજુ આનો આય, કદાચ અમારા પૈસા ઘેરે હે. સમ હું ડાયરેક્ટર જેવો નહીં પૈસા મતલબ રાખો કમ્પાઉન્ડર લે મારા બાજુ હિસાબ કરે હા હા કમ્પાઉન્ડર આ બાજુ આયા કેટલા થયા તારા? કમ્પાઉન્ડર બોલ કેટલા? 60,000 કેટલા? 60,000 60,000 લેવા ભાઈ 60,000 પકડો તારા રિક્ષા મારા તો રિક્ષાનો ને બિક્ષાનો ખર્ચો થઈને જો ને તારો કે રિક્ષા બિક્ષા બંધ કરી દીધો? ટાયર બાયર બધું કહી ગયું હા એટલે 20,000 રૂપિયા આલજો 20,000 આલું હવ એ ટાયર નવી સર્વિસ રિક્ષા આવો લ્યો ટાયર સર્વિસ એ તો 2,000 રૂપિયા જ છે અરે એક છોડી આલ્યો થઈ ગયા તારો બોલ બીજું માર બાર બહુ ખાધી હા અને ચશ્મા ઓપરેશન કરાવી દીધું તોય આવ્યો તો હા તે હવે તું મને ને કોઈ 25,000 આલ દે એટલે આ 25,000 અને માર ખાધો તો ને